પ્રથમ સમાચાર, મુખ્યમંત્રીના મોટા નિર્ણયો। અગાઉ વર્ષ 1 એપ્રિલ 78 પહેલા જન્મેલા લોકોને જાતિના પુરાવા માટે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટનો આગ્રહ રાખવામાં આવતો હતો। આ માટે ગુજરાત રાજ્યની બક્ષીપંચ કમિટી રજૂઆત કરવામાં આવી હતી, જેને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે આ નિર્ણય કર્યો છે। બક્ષીપંચ સમુદાયના બાળકો માટે સરકાર દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે। ઓબીસી સમાજના બાળકોને જાતિ પ્રમાણપત્ર મેળવવા સરકારે સરળતા કરી આપી છે। આ જાતિ પ્રમાણપત્ર મેળવવા હવેથી રેવન્યુ રેકોર્ડને પુરાવા તરીકે માન્ય ગણાશે। ઉપરાંતના સમાચાર, ઓગસ્ટ રેશન ખુશખબર, જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે એનએફએસએ રેશન કાર્ડ ધરાવતા કુટુંબોને પ્રતિ વ્યક્તિ દીઠ 2 કિલોગ્રામ ઘઉં, 2 કિલોગ્રામ ચોખા તથા 1 કિલોગ્રામ બાજરી વિનામૂલ્યે તથા અંત્યોદય રેશન કાર્ડ ધરાવતા કુટુંબને કાર્ડ દીઠ મહત્તમ ઘઉં 15 કિલોગ્રામ, ચોખા 15 કિલોગ્રામ તથા બાજરી 5 કિલોગ્રામ એમ કુલ 35 કિલોગ્રામ અનાજનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે, સાથે વધારાની ખાંડ પણ મળશે। અંત્યોદય, એનએફએસએ તથા બીપીએલ રેશન કાર્ડ ધરાવતા કુટુંબોને કાર્ડ દીઠ 1 લીટર સિંગતેલ 100 રૂપિયા, 1 કિલો ચણા 30 રૂપિયા, 1 કિલો તુવેર દાળ 50 રૂપિયા તથા ડબલ ફોર્ટિફાઈડ મીઠું 1 કિલોગ્રામ 1 રૂપિયામાં વિતરણ કરાશે।